નખત્રાણા તાલુકામાં નેત્રા ગામે આવેલ ફૂલવાડી વિસ્તારની આંગણવાડીની મકાન પાડી દેવામાં આવ્યું છે. ત્યારબાદ 2 વર્ષથી નવું મકાન કરવામાં આવેલું હતું. પરિણામે આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો ભયના ઓથાળ તળે ભાડાના મકાનમાં શિક્ષણનું કાર્ય મેળવી રહ્યા છે. એ જ પ્રમાણે પ્રાથમિક શાળાની હાલત પણ દયનીય હોવાનું આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉક્ટર કાયનાત અંસારીએ જણાવ્યું હતું. હવે જો નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણા તાલુકાના નેત્રા ગામની આંગણવાડી તથા સરકારી પ્રાથમિક શાળાની હાલત દયનીય છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉક્ટર કાયનાત અંસારી દ્વારા નખત્રાણા તાલુકાના નેત્રા ગામની આંગણવાડીની તથા સરકારી પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન શિક્ષણ અને બાળ વિકાસને લગતી અનેક ગંભીર સમસ્યાઓ સામે આવી હતી. ખાસ કરીને મુલાકાત દરમિયાન એવું જાણવા મળ્યું હતું નેત્રા ગામની ફૂલવાડી વિસ્તારમાં આવેલી આંગણવાડીનું જૂનું મકાન તોડી પાડવામાં આવ્યું છે. બાદમાં છેલ્લા 2 વર્ષથી આંગણવાડી ભાડાના મકાનમાં કાર્યરત છે. 2 વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં પંચાયત વિભાગ દ્વારા કે ICDS વિભાગ દ્વારા નવી આંગણવાડીનું મકાન બનાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી. પરિણામે બાળકો અપૂરતી સુવિધામાં આજે અભ્યાસ કરી રહ્યા છે. એ જ પ્રમાણે પ્રાથમિક શાળાની હાલત પણ દયનીય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ ભયના ઓથાળ તળે અભ્યાસ કરી રહ્યા છે. સરકાર વિકાસ કામોની વાતો કરે છે, પરંતુ શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક જે ત્રુટિઓ છે તે તાત્કાલિક અસરથી પરિપૂર્ણ કરવી જોઈએ તેવી વાત કરી હતી. એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં અંસારી મેડમે જણાવ્યું હતું.